હેલો વિદ્યાર્થી મિત્રો, હું ભાવિન ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ટેટ 1 સ્પેશિયલની અંદર મનોવિજ્ઞાનના વિવિધ અભિગમો અને અભિગમ આપનાર વૈજ્ઞાનિક વિશે વાત કરવાની છે। તો ચાલો જોઈએ। સૌથી પહેલો અભિગમ છે જૈવિક અભિગમ અને તે આપનાર મનોવૈજ્ઞાનિક છે વેબર, ફેકનર અને હેમહોર્સ્ટ જે છે એમણે આ અભિગમ આપ્યો હતો। ત્યારબાદનો અભિગમ છે વાર્તનિક અભિગમ, તો એ આપનાર મનોવૈજ્ઞાનિક છે વોટસન, સ્કિનર, ગથરી અને ટોલમેન નામના મનોવૈજ્ઞાનિક આ અભિગમ આપ્યો હતો। ત્યારબાદની વાત છે બોધાત્મક અભિગમ, એરોન બેક નામના મનોવૈજ્ઞાનિકે આ અભિગમ આપ્યો હતો। ત્યારબાદનો અભિગમ છે મનોગત્યાત્મક અભિગમ, જે છે એ સિગ્મન્ડ ફ્રોઈડ નામના મનોવૈજ્ઞાનિકે આપ્યો હતો અને એને આપણે મનોવિશ્લેષણવાદી તરીકે પણ ઓળખીએ છીએ। ત્યારબાદનો અભિગમ છે માનવવાદી અભિગમ, એ આપનાર છે અબ્રાહિમ મેસ્લો, કાર્લ રોજર્સ અને એરિક ફ્રોમ જે છે એમણે આ અભિગમ આપ્યો હતો। અને ત્યારબાદનો અભિગમ છે સામાજિક અને સાંસ્કૃતિક અભિગમ, તેના કોઈ ચોક્કસ મનોવૈજ્ઞાનિક છે નહીં, પણ એ પણ એક અભિગમનો પ્રકાર છે। તો આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો છે। લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ વેરી મચ।